નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આજે આપણે ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટર જે છે તેના છેલ્લા 8 બોર્ડના પેપરના ક્વેશ્ચન એનાલિસિસ કરવાના છીએ. બરાબર છે. સૌથી પહેલાં એમસીક્યુ માસ્ટર પ્લાન માર્ચ 2018નું પેપર જોઈએ તો નીચે આપેલ સંયોજનમાંથી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપશે. હવે આ 8 બોર્ડના પેપરમાંથી તમે ખાસ જોશો એક આલ્ડોલ સંઘનન, કેનિઝારો પ્રક્રિયા, આયોડો ફોર્મ અને નંબર 4 પર આવશે એસિડિકતા. આ ચારમાંથી રિપીટેટિવલી સવાલ પૂછાયેલા છે. કયા કયા ટોપિક? એક આલ્ડોલ સંઘનન, 2 કેનિઝારો પ્રક્રિયા, 3 આયોડો ફોર્મ કસોટી અને સૌથી વધારે મોસ્ટ આઈએમપી છે ને એ તો એસિડિકતાનો ટોપિક છે. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા, કે કોની એસિડિકતા વધારે હોય, કોની એસિડિકતા ઓછી હોય, કે એનું મૂલ્ય કોનું વધારે હોય, પીકેનું મૂલ્ય કોનું ઓછું છે, વધારે છે. આ રીતનો સવાલ જેમ ફિનોલમાં હતો ને એ જ પ્રમાણે મોસ્ટ એમપી. આ તો દર વર્ષે પૂછાયેલું છે. આ ઓલ્ટરનેટિવ વર્ષે પૂછાયેલું છે ને કોઈક વાર આ બંનેમાંથી પણ ટોપિક લઈ લીધા છે. પાર્ટ બીના પણ આઈએમપી ક્વેશ્ચન છે, એ હું તમને વિડીયોના એન્ડમાં કહીશ. બરાબર છે. તો ચાલો, સૌથી પહેલો સવાલ છે, નીચે આપેલ સંયોજનમાં આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપશે? તો આલ્ડોલ સંઘનન માટે જરૂરી શું છે બેટા? બધાને ખબર છે કે સર આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જરૂરી છે. જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે, ને ન હોય તો ન આપે. અહીંયા જોઈએ, આલ્ફા કાર્બન એસિટોફિનોનમાં હાઇડ્રોજન છે, આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપશે. બરાબર. અહીંયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, અહીંયા તો આલ્ફા કાર્બન જ નથી, અને અહીંયા બંને બાજુ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તો કઈ પ્રક્રિયા થાય? તો એ સમયે તમને ખબર છે બધાને કે કેનિઝારો પ્રક્રિયા થશે અને વિષમીકરણ થશે. ઓકે, તો આન્સર થશે એસિટોફિનોન. એના પછી નેક્સ્ટ સવાલની વાત કરીએ. નીચે આપેલ પ્રક્રિયામાં અંતિમ નિપજ કઈ હશે? તો સૌથી પહેલાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, તો CH3CHO હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડી જશે, H થશે અને અહીં આવી જશે CN. એના પછી જળ વિભાજન છે, તેમાંથી કાર્બોક્સિલિક એસિડ થઈ જાય તો CH3CHOH અને COOH. એના પછી સોડા લાઇમ છે, NaOH અને CaO. તો NaOH અને CaO હોય તો પછી આ સીધો CO2 સમૂહ દૂર થઈ જશે અને તે આવી જશે હાઇડ્રોજન, તો CH3CH2 અને પછી OH. તો 2 કાર્બનવાળો આલ્કોહોલ આપણે બચે છે. 2 કાર્બનવાળો આલ્કોહોલ કયો છે? આ રહ્યો, C ઓપ્શન, ઇથેનોલ. એના પછી નેક્સ્ટ સવાલની વાત કરીએ. જુઓ, સવાલ આવી ગયો તરત જ. નીચે આપેલામાંથી કયા સંયોજનની એસિડિક પ્રબળતા સૌથી વધારે હશે? એસિડિકતા કોની વધારે હોય? કે એનું મૂલ્ય વધુ હોય તેની. બરાબર. કે નું મૂલ્ય ક્યારે વધુ હોય? જ્યારે બેન્ઝોઇક એસિડમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી લે. ઇલેક્ટ્રોનને ખેંચી લે તો H+ આયન સરળતાથી મુક્ત થઈ જાય. તો જોઈએ, આકર્ષક સમૂહ છે? નથી. આ તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. યસ, NO2 ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ આવ્યું. બરાબર. NO2 પણ વિડ્રોઈંગ ગ્રુપ આવ્યું. તો ક્યારે? ઓર્થોસ્થાન ને પેરાસ્થાન. તો સૌથી વધારે ઇફેક્ટિવ ક્યાં રહેશે? તો પેરાસ્થાનમાં સૌથી વધારે ઇફેક્ટિવ રહેશે. બરાબર. તો આન્સર ઇઝ ડી. હવે સમજો, આ પ્રબળતા વધારે કહ્યું એટલા માટે આપણે આન્સર ડી ટીક કર્યો. માનો કે આને ચેન્જ કરીને તમને એવું કહી દે કે પ્રબળતા ઓછી શામાં આવે, તો તે સમયે તમારે ઇલેક્ટ્રોન દાતા સમૂહ લેવો પડે અને એ સમયે જવાબ આવે, જો ઓછી પૂછે તો તે સમયે જવાબ આવશે બી. વધુ પૂછી છે પ્રબળતા માટે જવાબ આવશે ડી. આ પ્રમાણેનો એસિડિક પ્રબળતાનો એક એમસીક્યુ ઓલમોસ્ટ દર વર્ષે છે ને છે જ. ચાલો જોઈએ નેક્સ્ટ યર. માર્ચ 2019નો સવાલ. 2,3-ડાયમિથાઇલ બ્યુટ 2-ઇનની ઓઝોન સાથે પ્રક્રિયા કરવાથી તમને કઈ નિપજ મળશે એવું તમને પૂછ્યું છે. તો ઓઝોન સાથેની પ્રક્રિયાની તમને હું એક હિન્ટ આપી દઉં. એ હિન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને એ છે કે ડબલ बॉन्ड तोड़ने का और ऑक्सीजन को जोड़ने का. बोलो तो, डबल बॉन्ड तोड़ने का, ऑक्सीजन को जोड़ने का. चलो, અહીંયા કાર્બન કેટલા છે ટોટલ? 4. 1 2 3 અને 4 કાર્બન. એમાં કયા નંબરના કાર્બન પર 2 અને 3 નંબર પર મિથાઇલ છે? તો અહીંથી ગણીએ તો 1 અને 2 નંબર. તો અહીંયા એક મિથાઇલ છે અને બીજો અહીંયા એક મિથાઇલ છે અને 2 નંબર ઉપર ઇન છે એટલે 1 અને 2 એટલે બીજા નંબર ઉપર દ્વિબંધ છે. તો હવે તમારે શું કામ કરવાનું? કંઈ નહીં સર, અહીંથી વચ્ચે ડબલ બોન્ડ તોડી નાખવાનો અને બંને જગ્યાએ એક ઓક્સિજન આપી દેવાનો. બરાબર. તો આ તમારું થઈ જશે કીટોન. તો CH3CO અને અહીં પણ છેલ્લે શું બચે? CH3. અહીં પણ શું બચે? CH3. તો CH3CO CH3 CH3CO CH3. આ તો બની ગયો પ્રોપેનોન. શું બની ગયો? પ્રોપેનોન. જવાબ શોધી નાખો, પ્રોપેનોન. આ રહ્યો. ओके, सिंपल सूत्र, डबल बॉन्ड को तोड़ने का और ऑक्सीजन को जोड़ने का. चलो एना पछी नेक्स्ट सवाल. नीचेना पैकी कયું સંયોજન સાંદ્ર આલ્કલી
સાંદ્ર આલ્કલીની અંદર NaOH પણ હોઈ શકે છે, KOH પણ હોઈ શકે છે. વિષમીકરણ પ્રક્રિયા આપશે. વિષમીકરણ કીધું એટલે એક પ્રક્રિયાનું ઓક્સિડેશન થાય અને બીજી પ્રક્રિયાનું રિડક્શન થાય એટલે કેનિઝારો પ્રક્રિયા આવી. તો કોણ કેનિઝારો પ્રક્રિયા આપે? આપણે કીધું તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તે કેનિઝારો પ્રક્રિયા આપે. એસિટાલ્ડિહાઇડમાં તો CH3CHO થશે, હાઇડ્રોજન છે. એસિટોનમાં CH3CO CH3 થશે, એમાં પણ બંને બાજુ હાઇડ્રોજન છે. એસિટોફિનોનમાં આપણે હમણાં જોયું તો એસિટોફિનોન બેન્ઝીન ચક્ર પર COCH3, તેમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. ફોર્માલ્ડિહાઇડ HCHO, ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોફિનોન આ બધા પર હાઇડ્રોજન હોતો નથી આલ્ફા કાર્બન પર. તો અહીં ફોર્માલ્ડિહાઇડ છે તે વિષમીકરણ પ્રક્રિયા આપશે કેનિઝારો પ્રક્રિયક સાથે અને તમને ફાઇનલી ઓક્સિડેશન અને રિડક્શનના અંતે નિપજ મળશે. ઓકે, તો ફાઇનલ ફોર્માલ્ડિહાઇડ છે, બરાબર. જોડે જોડે તમે બેન્ઝાલ્ડિહાઇડ પણ ટીક કરી શકો છો. અગેન ફરીથી આપણે એસિડિકતાનો ટોપિક આવી ચૂક્યો છે કે કયા એસિડ માટે pKa નું મૂલ્ય સૌથી વધુ છે. હવે આ pKa અને Ka ઘણા બધા બાળકો લોચા લગાવે છે. તમે ધ્યાનથી જોઈ લો, કારણ કે 11 નંબરના ચેપ્ટરમાં પણ આ સવાલ હતા. ફિનોલ માટે 12 નંબરના ચેપ્ટરમાં પણ છે અને 13 નંબરના ચેપ્ટરમાં એમાઇન સંયોજનમાં પણ આ MCQ પૂછેલો જ હોય છે. તો હવે ધ્યાનથી જોઈ લઈએ Ka અને pKa વચ્ચેનો સંબંધ શું છે. તો અહીંયા Ka અને pKa નો વ્યસ્ત સંબંધ છે. જો તમને pKa નું મૂલ્ય વધારે માંગ્યું છે ને તો એનો મતલબ તમારે શું થશે ખબર છે? એનો મતલબ એ થશે તમારે Ka નું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું. હવે એનો અર્થ એ થયો કે Ka નું મૂલ્ય ઓછું હોય તો એસિડિકતા કેવી થવી જોઈએ? ઓછી. એસિડિકતા ક્યારે ઓછી હોય? જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય NO2 જેવા, તો એસિડિકતા વધુ હોય. એની જગ્યાએ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય CH3 છે, OCH3 જેવા, તે સમયે એસિડિકતા કેવી હોય? ઓછી હોય. અહીંયા જોઈએ CH3 છે, NO2 છે, NO2 ના આવે. OCH3 છે, બરાબર. Cl છે, Cl ના આવે કારણ કે એ તો વધારે. હવે CH3 ને OCH3, તો એ ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય, એ વધારે દાતા હોય, માટે આન્સર કયો આવશે? C. તો ફરીથી આપણો એસિડિકતાનો સવાલ છે, પણ હવે આપણે ક્રેક કરી ચૂક્યા છીએ કન્સેપ્ટ અને ડીકોડ કરી ચૂક્યા છીએ, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. કયા પદાર્થોના જળ વિભાજનથી એસિડિક એસિડ મેળવી શકાય છે? એસિડિક એસિડમાં કાર્બનની સંખ્યા કેટલી હશે? 2. તો અહીંયા 2 કાર્બનની સંખ્યાવાળા કેટલા પદાર્થ છે જોઈ લઈએ. પ્રોપેનોઇલ ક્લોરાઇડ 3 છે, એસિટોન 3 છે, એસિટાલ્ડિહાઇડ છે અને એસિટોનાઇટ્રાઇલ છે. પણ આલ્ડિહાઇડના જળ વિભાજનથી ક્યારેય કાર્બોક્સિલિક એસિડ મળે નહીં, બરાબર છે. નાઇટ્રાઇલના તમે જળ વિભાજન કરો તો તમને કાર્બોક્સિલિક એસિડ નિપજ મળે, એટલે આન્સર થશે એસિટોનાઇટ્રાઇલ, નહીં કે એસિટાલ્ડિહાઇડ. ચાલો જોઈએ નેક્સ્ટ યરના MCQ. જુલાઈ 2019. ચર્મ ઉદ્યોગમાં કયો પદાર્થ વપરાય છે? હવે જો 4 પદાર્થના આપણે ઉપયોગ યાદ રાખી લેવાના છે. તો હું તમને કહી દઉં, બેન્ઝોઇક એસિડ ક્યાં વપરાય? તો એસ્ટર બનાવવો હોય તમારે અથવા તો અત્તર બનાવવો હોય તે સમયે વપરાય. પછી એસિટિક એસિડ શું છે? તો સર એ વિનેગાર છે, તમે એને ખાદ્ય પદાર્થની અંદર યુઝ કરી શકો છો. ઓકે. મિથેનોઇક એસિડનો ઉપયોગ ક્યારે થાય? સિમ્પલ વાત છે, રબર હોય, કાપડ હોય, રંગ ઉદ્યોગ હોય, ચામડાના ઉદ્યોગ હોય, બરાબર, ઇલેક્ટ્રોપ્લેટિંગ હોય, આ બધી જગ્યાએ તમને મિથેનોઇક એસિડ વપરાય છે. તો આપણો આન્સર શું થશે? ચર્મ ઉદ્યોગમાં કોણ આવશે? મિથેનોઇક એસિડ. પેન્ટેનોઇક એસિડ એ ફેટી એસિડ છે, એનો પણ અલગ ઉપયોગ થતો હોય છે, બરાબર. ચલો આગળ વધીએ છીએ. હવે CH3CO CH2 CH3 સાંદ્ર HNO3 ઓક્સિડેશન કર્યું છે. એ પ્રોડક્ટ અને બી પ્રોડક્ટ કઈ છે? તમને 2 પ્રોડક્ટ મળી છે ટોટલ. હવે ઓક્સિડેશનમાં આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશનમાં જે કીટોન હોય ને એ કીટોનના 2 ભાગ પડી જાય, બરાબર છે. એક એ છેદન બી થઈ શકે, એક બી છેદન બી થઈ શકે. પરંતુ એક બાબત ધ્યાનમાં રાખવાની, 2 ટુકડા થાય ત્યારે જે નિપજ મળે ને એ નિપજમાં જે કુલ કાર્બન થાય એ અને પ્રક્રિયકમાં કુલ કાર્બન હોય, આ બંને કેવા હોય? સરખા જ હોય. હવે નિપજમાં તમને 1 2 3 કાર્બનવાળી નિપજ મળી ચૂકી છે. પ્રક્રિયકમાં ટોટલ કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. તો ટોટલ અહીંયા કેટલા ખૂટે છે? હવે 2. તો 2 કાર્બનવાળી નિપજ કઈ છે જોઈ લો, ચેક કરી લો. આ રહ્યું ઇથેનોઇક એસિડ. આ ઓક્સિડેશનના કન્સેપ્ટમાં એટલું જ રાખવાનું કે પ્રક્રિયકમાં જેટલા કાર્બન છે તેટલા નિપજમાં કાર્બન થવા જોઈએ. જેટલા ખૂટતા હોય તેટલા વારે તમારે નિપજ મૂકી દેવાની, બરાબર. માનો કે અહીંયા A અને B કરી દે, બરાબર છે, 2 પદાર્થ કરી દે, અને અહીંયા કોઈ તમને કીટોન આપેલો હોય તો નિપજમાં તમારી પ્રમાણે ક્રેક કરીને બંનેની કાર્બન સંખ્યા સેમ કરીને જવાબ લાવવાનો. ઓકે. ચલો એના પછી નેક્સ્ટ સવાલ છે, નીચેના પૈકી કયું પ સાયલેન્ટ રાખીએ તો થેલાલ્ડિહાઇડનું સાચું બંધારણીય સૂત્ર છે? કોષ્ટક 12.1 ની અંદર આનું બંધારણ આપેલું છે, બરાબર. 1 2 સ્થાન પર આપણે CHO સમૂહ લેવાનો
છે 1 અને 2 સ્થાન પર। આ જ પ્રમાણે થેલિક એસિડનું પણ થતું હોય છે। તો આનું આઈયુપીએસી નામ ખાસ યાદ રાખી લેજો, ઘણીવાર આઈયુપીએસી નામ પૂછતા હોય છે। બેન્ઝીન 1,2 ડાય કાર્બાલ્ડીહાઇડ, બેન્ઝીન 1,2 ડાય કાર્બાલ્ડીહાઇડ। ટેક્સ્ટ બુક જોડે રાખજો, કોષ્ટક 12.1ની અંદર જઈને ટીક કરી દેજો, બરાબર। આવું જ એક્રોલિનનું પણ પૂછેલું હોય છે, બરાબર। એ આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં। આ રહ્યું, જુઓ, એક્રોલિનનું આઈયુપીએસી નામ જણાવો। એ પણ કોષ્ટક 12.1નો સવાલ છે, બરાબર। માર્ચ 2018નો સવાલ હતો પણ આપણે સોલ્વ કરવાનો બાકી રાખેલો। તો એક્રોલિનનું જે બંધારણ છે એ કઈ રીતનું છે? આ રહ્યું, CH2 છે, ડબલ બોન્ડ છે, CH છે અને CHO છે, 1 2 3, 3 કાર્બન માટે પ્રોપ, 2 નંબર પર ઇન એટલે 2 ઇન અને પછી 1 નંબર પર આલ એટલે 2 ઇનાલ, પ્રોપ 2 ઇનાલ। તો આ બંને ક્વેશ્ચન તમે ખાસ ટીક કરી લેજો અને એને એકવાર સોલ્વ કરી લેજો, ઓકે। એના પછીનો નેક્સ્ટ સવાલ છે, તૃતીયક બ્યુટાઇલ બેન્ઝીન KMNO4 KOH છે અને મંદ H2SO4 છે, ઓક્સિડેશન કરવાનું છે અને તમારે બેન્ઝોઇક એસિડ મેળવવાનો છે। પણ ખાસ ધ્યાન રાખજો, તમને ખ્યાલ હોવો જોઈએ કે 3 ડિગ્રી બ્યુટાઇલ બેન્ઝીન જે છે તેની રાસાયણિક પ્રક્રિયા થતી નથી, કારણ કે તેના કાર્બન પર હાઇડ્રોજન નથી, બરાબર। તો અહીંયા થશે પ્રક્રિયા થતી નથી। આના પહેલાં બી મેં તમને કહ્યું હતું કે 3 ડિગ્રી આલ્કોહોલ હતો ને તેનું ઓક્સિડેશન થતું ન હતું, યાદ હોય તો, ઓક્સિડેશન થતું નહોતું અને પછી ડાયરેક્ટ પ્રોપીન નિપજ, આલ્કિન નિપજ મળતી હતી અને અહીં પણ 3 ડિગ્રીની વાત છે। એટલે આ પરીક્ષક શું કરે છે, જે વિશિષ્ટ બાબત હોય ને એને જ ખાસ ધ્યાનથી પૂછવાનો પ્રયત્ન કરે છે। નોર્મલ બાબત તો બધાને આવડતી જ હોય છે, એટલે વિશિષ્ટ બાબતો પર થોડું ફોકસ વધારે રાખીશું તો આપણે MCQમાં બચી જઈશું। માર્ચ 2020, નીચેનામાંથી કયા એસિડનો સંયુગ્મી બેઝ નિર્બળ છે? હવે ધ્યાન સમજજો, જે કોઈ બી પ્રબળ એસિડ હોય ને તેનો સંયુગ્મી બેઝ હંમેશા કેવો હોય? નિર્બળ હોય। અને અહીં આપણે વિસ્થાપિત સમૂહ દ્વારા એસિડ જે છે, આપણો જે એસિડ છે કાર્બોક્સિલિક એસિડ, એના પર કઈ અસર થાય છે એના માટેનો એક ક્રમ હું તમને યાદ રાખી દઉં છું। એ ક્રમ તમારે યાદ રાખી લેવાનો છે। ફિનાઇલ રિંગ છે, એના કરતાં વધારે આયોડિન ઇફેક્ટ કરે, પછી બ્રોમિન, પછી ક્લોરિન, પછી ફ્લોરિન, પછી સાયનાઇડ, પછી એના કરતાં જબરો નાઇટ્રો સમૂહ છે, એના કરતાં બી ટ્રાયફ્લોરિન। તો તમારે આ ક્રમ યાદ રાખવાનો છે। તો અહીં જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આપેલા છે તેમાં સૌથી વધારે પ્રબળ કોણ થશે? ફ્લોરિન। તો જે પ્રબળ એસિડ બનશે ને તેનો સંયુગ્મી બેઝ કેવો હશે? નિર્બળ હશે, બરાબર છે। તો આન્સર થશે સી। અગેન તમારે શાનો સવાલ આવ્યો છે? એસિડિકતાનો સવાલ આવ્યો છે આ વર્ષે પણ, બરાબર। હવે જોઈએ નેક્સ્ટ, ઓગસ્ટ 2020ના સવાલમાં, આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોનમાં કયા પ્રકારનો હાઇડ્રોજન જરૂરી છે? આ તો બહુ સિમ્પલ સવાલ છે। આલ્ફા પ્રકારનો હાઇડ્રોજન, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન જરૂરી છે। જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તો આલ્ડોલ સંઘનનના બદલે કેની સારો થશે, ઓકે। ચલો બીજો એક સિમ્પલ સવાલ છે, વિનેગાર। વિનેગારમાં કયો કાર્બોક્સિલિક એસિડ હોય છે? તો બધાને ખ્યાલ છે વિનેગારમાં કયો હોય? ઇથેનોઇક એસિડ। ને તેનો ઉપયોગ ક્યાં થાય? ખાદ્ય પદાર્થની બનાવટમાં, બરાબર। વિભાગ બીની અંદર સરસ મજાનો સવાલ પૂછેલો છે। એક સંયોજન આપી દીધું છે C8H18O2, એની મંદ સલ્ફ્યુરિક એસિડ વડે જળ વિભાજન કર્યું છે અને એક કાર્બોક્સિલિક એસિડ મળે છે અને બીજો આલ્કોહોલ મળે છે, 2 ભાગ પડે છે અને જે નિપજ મળે છે સી, એ સી નિપજનું પછી ઓક્સિડેશન કરવાથી બી નિપજ બને છે અને સી એનું નિર્જલીકરણ પામીને બ્યુટ 1 ઇન નિપજ બનાવે છે। અહીં સમાવિષ્ટ રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખો અને એનું આઈયુપીએસી નામ જણાવો। 4 ગુણનો પ્રશ્ન છે, સરસ મજાનો બુકનો સ્વાધ્યાયનો સવાલ છે। એકવાર જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, નહીં તો કોમેન્ટ કરજો, હું તમને આનો આન્સર બનાવીને વિડીયો મૂકી દઈશ, ઓકે। ચાલો જોઈએ નેક્સ્ટ MCQ। મે 2021, નીચે દર્શાવેલ સંયોજન પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરશે? અગેન આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરશે। આલ્ડોલ સંઘનન માટે તમને યાદ રહી ગયું, આલ્ફા કાર્બન પર શું હોવું જોઈએ? હાઇડ્રોજન, તો પ્રક્રિયા થાય, અધરવાઇઝ થાય નહીં। અને એમાં 2 જણ તો આપતા નથી જ, ખબર છે, એક મિથેનોલ ફોર્માલ્ડિહાઇડ HCHO, બીજું બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝીન ચક્ર પર CHO, આ બંને આપતા નથી। આ બંને કેની સારો પ્રક્રિયા આપે છે? હવે બાકી 2 રહ્યા સવાલ। એમાં પહેલો છે 2,2 ડાય મિથાઇલ બ્યુટેનાલ। બ્યુટેનાલમાં કેટલા કાર્બન થશે? 4 કાર્બન થશે અને ચોથા નંબરના કાર્બન પર CHO, અને કયા નંબરના કાર્બન પર એમને કીધું? અરે સોરી, પહેલા જ કાર્બન પર CHO છે,
1 2 3 4 અને બીજા નંબરના કાર્બન પર 2 મિથાઇલ સમૂહ મૂકી દીધા, તો બીજા નંબરનો કાર્બન એ જ આલ્ફા કાર્બન થવાનો. આલ્ફા કાર્બન પર 2 CH3 મૂકી દીધા એટલે હાઇડ્રોજન છે નહીં. હાઇડ્રોજન ના હોય તો પ્રક્રિયા થશે નહીં. તો ઓટોમેટિકલી જવાબ શું થશે? 2 મિથાઇલ પેન્ટેનાલ. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ. એસિડિકતા તમારો ફેવરેટ ટોપિક આવી ચૂક્યો છે. નીચેના પૈકી એસિડિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ જણાવો. મેં તમને શીખવાડ્યો તો ફરીવાર રિપીટ કરાવી દઉં, ચિંતા ના કરતા. પહેલાં જોઈ લઈએ કોણ કોણ છે. તો CH3 CH2 COOH છે, પછી એક ક્લોરિન છે, પછી એક ફ્લોરિન છે અને પછી એક NO2 છે. તો ક્લોરિન, ફ્લોરિન અને NO2 તો બધાને ખ્યાલ છે. ફિનાઇલ રિંગ આવે, પછી આયોડિન આવે, પછી બ્રોમિન આવે, પછી ક્લોરિન આવે, પછી ફ્લોરિન આવે, પછી સાયનાઇડ આવે, પછી NO2 આવે અને એના પછી કોણ આવે? CF3 આવે. બરાબર છે. તો કોણ કોણ છે? ક્લોરિન છે, ફ્લોરિન છે અને NO2 છે. તો NO2 સૌથી વધારે છે, તો NO2 વધારે 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 આ રહ્યો NO2. એનથી ફ્લોરિન ઓછો છે, એનથી ક્લોરિન ઓછો છે, તો આન્સર થશે એ. નેક્સ્ટ સવાલ. નીચેનામાંથી કયું સંયોજન આયોડો ફોર્મ કસોટી આપશે નહીં? નહીં પૂછ્યું છે. નહીં. પૂંછડીયો શબ્દ જોવાનો, અને પૂંછડીયો શબ્દ ન જોયો તો આઉટ. બરાબર. કોણ આપશે નહીં એવું પૂછ્યું છે. હવે કોણ આપે નહીં? તો સિમ્પલ વાત છે, તમને ખ્યાલ છે. મિથાઇલ કીટોન સમૂહ હોય એ આપે. બરાબર છે. અથવા તો આ પ્રમાણે આલ્કોહોલ હોય અને આ પ્રમાણેનું સ્ટ્રક્ચર હોય તો આપણે આયોડો ફોર્મ કસોટીની પ્રક્રિયા આપે છે. બરાબર. ઇથાઇલ આલ્કોહોલ ટાઈપનું સ્ટ્રક્ચર હોય તો આપતા હોય છે. હવે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાં તમને મળશે, એસિટોફિનોનમાં COCH3 મળશે, એસિટોનમાં COCH3 મળશે, પણ મિથાઇલ આલ્કોહોલમાં એટલે કે CH3OHમાં તમને આ રીતનું બંધારણ મળશે નહીં. તો આયોડો ફોર્મ કસોટી કોણ આપતું નથી? તો મિથાઇલ આલ્કોહોલ આયોડો ફોર્મ કસોટી આપતો નથી. ચલો એના પછી નેક્સ્ટ સવાલ. મિથાઇલ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયામાં નીચેના પૈકી કયો ઓક્સિડેશન કરતા વપરાય છે? બરાબર. તો ઓક્સિડેશન કરતાં આપણા અલગ અલગ 4 વપરાતા હતા. એમાંથી પહેલો જોઈએ આપણે ઇટાડ પ્રક્રિયાનો પ્રક્રિયક. ઇટાડ પ્રક્રિયાનો પ્રક્રિયક. ઇટાડ પ્રક્રિયામાં કોણ વપરાય છે? CrO2 Cl2 અને જોડે જોડે કોણ હોય છે? CH2 હોય છે. બરાબર. પછી એક પ્રક્રિયા હતી CrO3 વાળી. એ CrO3ની અંદર એસિટિક એનહાઇડ્રાઇડ જોડે હતા, અને પછી Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં અને બીજા સ્ટેપની અંદર તમે H2O ઉમેરતા હતા. અને ગાટરમાન કોચની અંદર તો આપણને ખ્યાલ છે CO અને HCl હોય અને જોડે જોડે નિર્જલ AlCl3 હોય અથવા તો CuCl હોય. બરાબર. આ રીતના 4 અલગ અલગ પ્રક્રિયા છે. 4માંથી કોઈ પણ પૂછાય આપણે આવડવું જોઈએ. તો CrO2 Cl2 અને CH2 ઇટાડ પ્રક્રિયાની અંદર આવે આપણે. ચલો એના પછી પાર્ટ બીના સવાલ પણ જોઈ લઈએ. આપેલા છે તો પાર્ટ બીની અંદર જોઈ લો. નીચે દર્શાવેલ પરિવર્તનોના રાસાયણિક સમીકરણ લખો. 3 ગુણનો પ્રશ્ન છે. બ્યુટેનાલમાંથી બ્યુટેનોઇક એસિડ ઓક્સિડેશન કરવાનું છે. એસિટોનમાંથી પ્રોપેન રિડક્શન કરવાનું છે. એસિટોનમાંથી પ્રોપેન રિડક્શન કરવાનું છે. બેન્ઝાલ્ડિહાઇડમાંથી મેટાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ નાઇટ્રેશન છે. લ્યુકાસ કસોટી અને કેનિજારો પ્રક્રિયા. હું તમને આ બધા જ સવાલ એક સાથે પણ મૂકી આપીશ પાર્ટ બીના, અને પાર્ટ બીના બધા સવાલ એક સાથે જોઈશું તો તમને પણ ખ્યાલ આવી જશે કે કયા 7 સવાલ કે 6 સવાલ છે કે જે 8 વર્ષમાં ઓલ્ટરનેટિવલી રિપીટ પૂછાયેલા છે. ચાલો જોઈએ પહેલાં નેક્સ્ટ MCQ. સિનેમા આલ્ડિહાઇડનું સાચું બંધારણીય સૂત્ર કયું છે? તો આપણને ખ્યાલ છે જ્યારે બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા કરવામાં આવે છે, અહીં શું થશે ધ્યાનથી જોજો. આ 2 આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજન અને આ ઓક્સિજન નિપજ સ્વરૂપે H2O સ્વરૂપે દૂર થઈ જાય અને બંને વચ્ચે દ્વિબંધનું નિર્માણ થઈ જાય. તો CH છે, ડબલ બોન્ડ છે, CH છે અને CHO છે. આ સિનેમા આલ્ડિહાઇડનું આપણું બંધારણ છે. શોધી લો. આ રહ્યું. ઓકે. ચાલો નેક્સ્ટ. કયા એસિડનો pKa સૌથી ઓછો છે? સૌથી ઓછો છે એવું કીધું. બરાબર. pKa ઓછો હોય એનો મતલબ શું હોય? Ka વધુ હોય. શું વધારે હોય? Ka નું મૂલ્ય વધારે હોય. બરાબર. આના માટે તમારે હોમવર્કમાં હું આ સવાલ મૂકું છું, તમે એકવાર ટ્રાય કરજો. બરાબર. હું હિન્ટ તમને થોડીક આપી દઉં છું. બરાબર. કે પ્રોપાઇલ સમૂહ હોય, બરાબર, એના કરતાં ઇથાઇલ સમૂહ હોય, એના કરતાં બેન્ઝાઇલ સમૂહ હોય, એના કરતાં વિસ્થાપિત જે અલગ અલગ ક્રમ લખાવેલો એની એસિડિકતા વધતી જાય. બરાબર. આ MCQ તમારે હોમવર્કમાં કરવાનો છે અને કોમેન્ટમાં મને જવાબ આપવાનો છે કે 2 નંબરના MCQમાં જવાબ કયો થશે. ઓકે. ચાલો
એક તો હું તમને હોમવર્ક માટે આપી શકું છું ને. પછી પાર્ટ બીની અંદર જોઈ લઈએ. SOCl2 સાથે તમારે પ્રક્રિયા કરાવવાની છે કાર્બોક્સિલિક એસિડની, બરાબર છે. અને પછી લાલ ફોસ્ફરસ સાથે પ્રક્રિયા કરાવવાની છે X2 સાથે. પછી એમાં ઈડ સમૂહ બનાવવાનું છે COOHની NH3 સાથે પ્રક્રિયા કરીને. અને અગેઇન સવાલ આવ્યો આલ્ડિહાઇડ અને કીટોનની વુલ્ફ કિર્ચનર અને ક્લેમન્સન રિડક્શન પ્રક્રિયા. આ સવાલ તો બહુ બધી વાર પૂછાયેલો છે. મને એવું લાગે છે કે બધા જ પરીક્ષકોનો આ સવાલ તો મોસ્ટ IMP સવાલ છે. તો તમે ચેપ્ટર નંબર 12ની અંદર બીજું કંઈ તૈયાર કરો ના કરો, વુલ્ફ કિર્ચનર, ક્લેમન્સન, પછી ટોલેન્સ અને ફેલિંગ કસોટી તમારે ખાસ તૈયાર કરી દેવાની, આલ્ડોલ સંગરન ક્રોસ આલ્ડોલ કરી દેવાનું અને કેનિઝારો કરી દેવાનું. તો લગભગ તમારા પાર્ટ બીનો સવાલનો જવાબ પણ તમે આપી શકશો. ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. નીચેના પૈકી કઈ કેનિઝારો પ્રક્રિયા આપે છે? કેનિઝારો પ્રક્રિયા માટે આલ્ડિહાઇડ અને કીટોન પર આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ નહીં, અને સાંદ્ર બેઝ હોવો જોઈએ. સાંદ્ર બેઝ ક્યાં છે? આ રહ્યો, બરાબર. બાકી તો ઉડી જ ગયા છે, તો સીધો જવાબ આવશે બી. પણ હા, ખાસ બાબત આ છે આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. આ છે હેલો આલ્કેનની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા, બરાબર. વુડ્સ પ્રક્રિયા, કાર્બન સંખ્યા ડબલ થઈ જશે. અને અહીં એસિટાલ્ડિહાઇડની મંદ NaOH સાથેની પ્રક્રિયા, એટલે આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? આલ્ડોલ સંગરન પ્રક્રિયા. ઓકે, ચલો. એના પછી એક કાર્બોક્સિલિક એસિડનું બંધારણ આપી દીધું છે અને તમને એવું પૂછ્યું છે કે તેનું સામાન્ય નામ શું થશે? હવે સામાન્ય નામનો હું તમને એક ફંડા કહી દઉં. એડિપિડિક એસિડમાં ટોટલ કાર્બનની સંખ્યા રહેશે 6, સક્સિનિક એસિડમાં ટોટલ કાર્બનની સંખ્યા રહેશે 4, ગ્લુટારિક એસિડની અંદર ટોટલ કાર્બનની સંખ્યા રહેશે 5, અને મેલોનિક એસિડમાં ટોટલ કાર્બનની સંખ્યા રહેશે 3, બરાબર છે. તો મેલોનિકમાં 3 રહેશે, ગ્લુટારિકમાં 5 રહેશે, સક્સિનિકમાં 4 રહેશે અને એડિપિકમાં 6 રહેશે. અહીંયા કેટલા છે? 3 ને 2 5, તો જવાબ થશે ગ્લુટારિક એસિડ. જુઓ, છેલ્લા 2018-19ના 4 પેપરના પાર્ટ બીના MCQ થિયરીના ક્વેશ્ચન પણ મેં અહીંયા મૂકેલા છે, જોઈ લો બધા જ. પાર્ટ બીની અંદર 4 માર્ક્સમાં સવાલ પૂછાયો છે ઇથેનોલ અને પ્રોપેનોનની સ્વયં આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. આપણે વાત થઈ ચૂકી ઓલરેડી પહેલાં. માર્ચ 2018નો સવાલ જોઈ લો ખાસ. આલ્ડિહાઇડ અને કીટોનનું ક્લેમન્સન રિડક્શન અને ટોલેન્સ પરખ કસોટી સમજાવો. બંને 2-2 માર્ક્સમાં પૂછાય છે. એના પછી આ જ સવાલને ફેરવીને પૂછ્યો. ક્લેમન્સન કે વુલ્ફ કિર્ચનરનો ઉલ્લેખ કર્યો નથી, પણ એવું કીધું છે કે એસિટોનમાંથી અનુવર્તી આલ્કેન બનાવવાનું. આલ્કેન બનાવવા માટેની તમારી પાસે જે 3 પદ્ધતિ હતી એ જ છે. વુલ્ફ કિર્ચનર છે, ક્લેમન્સન છે, લાલ ફોસ્ફરસવાળી પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયાઓ તમને સમીકરણ સ્વરૂપે પૂછી, પણ અહીંયા સીધું નામ નથી પૂછ્યો, આને ફેરવીને ક્વેશ્ચન પૂછ્યો છે. પરંતુ હવે આપણે એ ડીકોડ કરી ચૂક્યા છીએ, બરાબર છે. ક્વેશ્ચન પેપરને ડીકોડ કેવી રીતના કરવાનું એ મેં તમને શીખવાડી દીધું છે. એટલે તમને પહેલેથી તૈયાર છો કે જવાબમાંથી પણ સવાલ બનાવીને પૂછે છે તો પણ અમે તૈયાર જ હોઈશું. અમને એ પણ ખ્યાલ જ છે, બરાબર. ઘણીવાર આલ્ડોલ અને સ્વયં આલ્ડોલની અંદર પણ એ લોકો એવી રીતના કરતા હોય છે કે ઇથેનોલમાંથી બ્યુટ ટુ ઇનાલ, બરાબર, પરિવર્તન આપો. તો એ સમયે તમારે આલ્ડોલ સંગરન પ્રક્રિયા ધ્યાનમાં લેવાની હોય છે. જુલાઈ 2019નો સવાલ જોઈ લો. અગેઇન વુલ્ફ કિર્ચનર છે, કેનિઝારો છે, હેલવોલ હાલ જેલિસ કાય છે, બરાબર. એના પછી માર્ચ 2020નો સવાલ જુઓ. આલ્ડિહાઇડની પરખ માટેની ટોલેન્સ કસોટીના સમીકરણો આપો. પ્રોપેનોનમાંથી વુલ્ફ કિર્ચનર અને આલ્ડોલ સંગરન પ્રક્રિયા આપો. આ 4 વર્ષના સવાલને તમે ધ્યાનથી જોશો, તમને ક્લિયરલી ખ્યાલ આવી જશે કે આલ્ડોલ છે, ક્રોસ આલ્ડોલ છે, કેનિઝારો છે, વુડ્સ વુલ્ફ કિર્ચનર પ્રક્રિયા છે અને ક્લેમન્સન પ્રક્રિયા છે. ઓકે, આ રીતનું જ એનાલિસિસ છે આપણું. અને ફરી એક નવા એનાલિસિસ સાથે મળીશું. કયા ચેપ્ટરનું એનાલિસિસ તમારે જોઈએ છે આના પહેલાં એ તમે મને કોમેન્ટમાં કહેતા રહેજો. અને તમને વિડીયો ગમે છે તો લાઇક શેર કરતા રહેજો. મારો ટાર્ગેટ છે કે માર્ચ 2023ની અંદર જે પરીક્ષા લેવાય એમાં કેમેસ્ટ્રી વિષયનું જે પરિણામ છે એ બેસ્ટ મળે. મને તમારો સાથ અને સહકાર જોઈએ છે. હું કોઈને ફેલ થવા નહીં દઉં. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.